નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાત અને દેશભરમાંથી ચોમાસાના વાદળો જે છે એ દૂર જતા અને ગાયબ થતા દેખાયા। અલગ અલગ સિસ્ટમોની અસર છે। ભારે પવન, પશ્ચિમ અને પૂર્વના ભારે પવનના કારણે ચોમાસું એ મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું અને એના પછી ત્યાં જ મોન્સૂન બ્રેક લાગી ગઈ છે। ઘણી બધી વાર મોન્સૂન બ્રેક લાગતી હોય છે, અલગ અલગ સિસ્ટમના કારણે આ બનતું હોય છે, પણ હવે ચોમાસું ક્યારે આવશે એ સૌથી મોટો પ્રશ્ન છે। પહેલા વિંડીના માધ્યમથી એ સમજીએ કે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન વરસાદ ક્યાં પડવાનો છે અને પછી તમને એ તારીખો પણ કહું કે જે તારીખે ચોમાસું બેસશે એવી સંભાવનાઓ છે। આજે 17 તારીખ છે અને તમે જુઓ કે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના ભાગ ત્યાંથી લઈને કચ્છના અમુક વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારોમાં પર ભારે પવન સાથે વરસાદ ગાજવીજ સાથે પડે તેવી સંભાવના છે। અમદાવાદ, વડોદરા જેવા વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડે એવી સંભાવનાઓ એ વિંડીમાં દેખાઈ રહી છે। સાંજ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે। રાજસ્થાન તરફથી આવતી એક સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમને કારણે એની અસરો વધારે દેખાઈ રહી છે અને 18 તારીખે પણ એવી જ સ્થિતિ દેખાય છે કે દરિયાકાંઠાના વિસ્તારો સાથે જ મધ્ય ગુજરાત સુધી એ વરસાદ પહોંચે છે। પ્રી મોન્સૂન વરસાદ છે। ચોમાસું ક્યાં ગાયબ છે? તમે જુઓ કે અરબી સમુદ્રના આખા પટ્ટામાં ક્યાંય તમને વાદળો નહીં દેખાતા હોય, ક્યાંય તમને એ સ્થિતિ નહીં દેખાતી હોય કે વરસાદ પડવાનો છે। કેરળથી ચોમાસું પ્રવેશ્યું ફટાફટ, એકદમ ઝડપથી એ કર્ણાટક પણ પહોંચી ગયું, કોકણના પ્રદેશમાં અને પછી મહારાષ્ટ્રમાં પણ ઝડપથી પહોંચી ગયું, પણ ત્યાં લાગી ગઈ મોન્સૂન બ્રેક અને એ મોન્સૂન બ્રેકના કારણે અત્યારે ગુજરાતમાં ચોમાસું સંભવિત રીતના 1-2 દિવસ, 3 દિવસ સુધી તો નથી દેખાઈ રહ્યું। ગુજરાતમાં સારો વરસાદ જે પડશે એ 25-26 તારીખની આસપાસ પડે એવી સંભાવનાઓ છે। એટલે ચોમાસું એ 19-20 તારીખની આસપાસ જો બેસી પણ જાય છે છતાં પણ એટલે એ ચોમાસું જે છે એ વલસાડથી પ્રવેશી જાય, પણ પછી પાછું એનું જે ભારે વરસાદ અને આખા ગુજરાતમાં પડતો વરસાદ એ તમને 25-26 તારીખની આસપાસ જે વરસાદનો પહેલો રાઉન્ડ હશે ત્યારે જોવા મળશે। એની પહેલાં ક્યાંય અતિભારે કે ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી, એટલે હજુ થોડીક આપણે રાહ જોવાની છે। જે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે પ્રવેશશે એને હજી વાર છે। તમે જુઓ કે 21 તારીખ સુધીમાં પાછા એ વાદળો, પાછી એ સિસ્ટમની અસર દેખાઈ રહી છે, એટલે 21 તારીખ સુધીમાં ફરીથી દરિયાકાંઠાનો, અરબી સમુદ્ર દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાંથી ઉપરની તરફ ટ્રફ ખેંચાઈને આવશે। બંગાળની ખાડી અત્યારે ખૂબ એક્ટિવ છે, એટલે ચોમાસાની પેટર્ન પણ જોઈએ। એકવાર તમને એ પણ બતાવી દઉં કે ચોમાસાની આપણે જે પેટર્નની વાત કરતા હતા કે જે સ્થિતિ હતી કે ચોમાસું જે આ કર્વ થઈને પ્રવેશી રહ્યું છે, તમે જુઓ કે રેડ લાઇન તમને દેખાતી હશે, એ આગાહી છે કે આ તારીખે પ્રવેશી શકે। એ રેડ લાઇનમાં તમે જુઓ કે કેવી રીતના ચોમાસું પ્રવેશે છે, જ્યારે આ બ્લુ લાઇન છે આમ સીધું આવી અને પછી વળાંક લઈને જાય છે, એટલે એની પેટર્ન બદલાઈ છે। બંગાળની ખાડીમાં વધારે મજબૂત સિસ્ટમો બની છે, બંગાળની ખાડી વધારે એક્ટિવ છે અને એટલે ચોમાસાને પોતાના તરફ ખેંચી અને આ જેટલા પણ પ્રદેશ છે, 7 સિસ્ટર્સથી લઈને ઝારખંડથી લઈને આ બાજુ નીચેના પ્રદેશો જે છે ત્યાં બધી જ જગ્યાએ ચોમાસું ઝડપથી પહોંચ્યું છે। બંગાળની ખાડીમાં હવે જે સિસ્ટમ છે એના આધારે ચોમાસું પહોંચ્યું છે, તો અરબી સમુદ્રમાં કઈ કઈ સિસ્ટમો આગળ જતા બને છે, એની અસરો કેવી રીતના થાય છે અને એ આપણા ચોમાસાને કેવી રીતના ધક્કો મારે છે એ જોવાનું છે। અત્યારે તો મોન્સૂન બ્રેક છે, અત્યારે વાદળો ગાયબ થઈ ગયા છે, પણ આગામી 24થી 48 કલાકની અંદર ફરીથી એ ચોમાસામાં હલચલ દેખાશે। એ ધીરે ધીરે થોડુંક આગળ વધશે। ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું એના પછી 1 ઇંચ પણ આગળ નથી વધ્યું, એટલે ત્યાં એને મોન્સૂન બ્રેક લાગી ગઈ છે। હવે આગામી 1-2 દિવસમાં ચોમાસું જો આગળ વધે છે તો પછી ગુજરાતમાં કઈ તારીખે એક્ઝેક્ટલી ચોમાસું બેસશે એની આગાહી કરી શકાય, પણ ગુજરાતમાં 25-26 તારીખે ચોમાસાનો વરસાદ પડશે એ ફાઇનલ છે। ચોમાસું એની પહેલાં બેસી જશે, પણ ભારે વરસાદ નહીં લઈને આવે એવી આગાહીઓ હવામાન નિષ્ણાંત કરી રહ્યા છે। તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।